દાહોદ જિલ્લાના કંજેટામાં ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય જિલ્લા અધિવેશન, પત્રકાર હિત માટે 10 લાખ વીમા કવચની જાહેરાત। દાહોદ જિલ્લાના કંજેટામાં ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય જિલ્લા અધિવેશન આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। પરિષદનું નેતૃત્વ પરિષદના અધ્યક્ષ શ્રી લાભુદાદા કાતરોડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। એમને સંગઠનની રચનાના આરંભકાળમાં આવેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન અનેકવાર મળવાના પ્રયત્નો છતાં આજ દિન સુધી સમય મળ્યો નથી। તેમણે પત્રકારોના હિત માટે સંગઠન પ્રતિબદ્ધ હોવાનું જણાવી દરેક પત્રકાર મિત્રને 10 લાખ રૂપિયા વીમા કવચની સુવિધા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારિયા તેમજ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા સહિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નરેશભાઈ બારિયાએ પત્રકારોને પારદર્શક અને નિર્ભય રીતે પોતાની ભૂમિકા નિભાવવાનો સંદેશ આપતા કહ્યું કે પત્રકારો વાઘ સમાન સાહસિક હોય છે। ગુજરાતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પત્રકાર સંગઠનના પ્રમુખો અને તેમની ટીમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે પત્રકાર મિત્રો માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું અને સૌએ સામાયિક ભોજનનો આનંદ માણ્યો હતો। આ રીતે પત્રકાર હિત અને એકતા માટે સમર્પિત આ અધિવેશન ઉર્જાસભર માહોલમાં સંપૂર્ણ થયું હતું। રિપોર્ટર પંકજ નીનામા।